જય હિન્દ દોસ્તો, હું છું તમારો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને આજે હું અને મારી નાનકડી દોસ્ત જીનાલી અમે બંને આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની માલિપા। પણ પ્રોઢ સિંધો પરે જુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા યન ગર્જતી જલનિધિ ગાન સરણી પણ ભારતી ભૌમની વંદુ તને યા વડી તને ધન્ય હો ધન્ય યમારી સૌરાષ્ટ્ર ધરણી। આ સૌરાષ્ટ્રની ધરતીની માલિપા તો એમ કહેવાય કે પાણે પાણા ઉખાડો અને ઇતિહાસ તમને જાણવા મળે એવી જ એક વઢવાણની ભૂમિ સાહેબ। વઢવાણની ભૂમિની માલિપા તો એમ કહેવાય છે કે પાણે પાણે ઇતિહાસ સંગ્રહીને બેઠેલી આ જે ભૂમિ છે એ વઢવાણની ભૂમિની માલિપા આવેલી વાવ એટલે કે માધા વાવ। આજે એ માધા વાવના ઇતિહાસથી મારે તમને બધાને રૂબરૂ કરાવવા છે અને એ વાવ જે છે એનો ઇતિહાસ તેમજ શિલ્પ અને સ્થાપત્યની નજરે એ વાવ કેવી છે એના પણ મારે તમને દર્શન કરાવવા છે। તો આવો જઈએ એ માધા વાવના દર્શને। હવે હું આ વાવના તો તમને દર્શન કરાવીશ, પરંતુ સાથે સાથે આ વાવ સાથે જોડાયેલી જે એક વાત છે જેને અમર બલિદાનની એક વાત કહી શકાય સાહેબ। જે બલિદાન આપ્યું છે એ બલિદાનની પણ હું તમને વાત કરીશ, જે જાણ્યા પછી તમને પણ આપણા ઇતિહાસ વિશે જાણી અને ખૂબ જ આનંદ થશે। પણ કહેવાય છે ને સાહેબ કે પડશે પંડ શરીર અને જગતમાં પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં, પણ વાતું રહેશે વીરની જગમાં ભલા તણિયું ભાણના। જગતના ચોકની માલિપા આપણી પાસે સંપત્તિ હોય એ કદાચ જતી રહે, પરંતુ જીવતરની માલિપા જે સારા કામ કર્યા હોય, જે કીર્તિ મેળવી હોય ને એ કોઈની તાકાત નથી કે લઈ શકે અથવા આપણી કીર્તિને કોઈ મિટાવી શકે। હા, આ વાવની સાથે જોડાયેલી એક અમર કથાની વાત છે, એ અમર બલિદાનની વાત છે કે આમ તો રાજાઓએ પોતાનો પ્રજાપ્રેમ એવી રીતે દાખવ્યો છે જગતના ચોકમાં કે કદાચ પોતાના રાજ્યના ખજાના ખાલી કરી નાખવા પડે ને, પોતાની પ્રજા માટે પોતાના રાજ્યના ખજાના ખાલી કરી નાખવા પડે તોય રાજાઓએ પોતે પાછી પગલી નથી ભરી, પાછું ડગલું નથી માંડ્યું। અરે ખુદ ધીંગાણાની માલિપા જવાનું હોય અને ધીંગાણાનો ઢોલ વાગે, રડીબાંગ ધીજાંગ રડીબાંગ ધીજાંગ રડીબાંગ ધીજાંગ કરતો ધીંગાણાનો ઢોલ વાગ્યો હોય અને પોતાના રાજની રક્ષા કરવા માટે, પોતાની રયતની રક્ષા કરવા માટે અને ગાય ગવત્રીની રક્ષા કરવા માટે જ્યારે ધીંગાણે ચડવાનું હોય અને ધીંગાણું જામ્યું હોય બાપ કે ગડહડે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણાને ડુંગરા યાબ ધરતી આ ધોમ જ્વાળા તકી આગ દ્રફાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી અરે થડકિયા શેષ અને દિગ ફાળે થયા આ થંભિયા આગ દિનેશ થાકી અહીં દાગતા ગગડતા કઈકદમ ગાણના ફટકમાં ફાકડા કરે ફાકી એના ભડાકા સુનંતા કેસરી ભાગતા જડાધર તોપતી સિદ્ધ જાગે ઈ હળડે તોપ ત્યાં મેદની હલબલે અને ભલભલા બીકથી આજે ભૂપ ભાગે। આવા ધીંગાણાની માલિપા જવાનું હોય તો એમ કહેવાય કે રાજા જે છે એ પોતે પાછું પગલું ન ભરે મારા બાપ। અરે માથા દેવાના હોય કે માથા લેવાના હોય એના માટે કોઈ મોટી વાત ન હોય, પરંતુ આ વઢવાણની માધા વાવ સાથે જોડાયેલો જે ઇતિહાસ જે છે એ એક કંઈક અલગ પ્રકારની, કંઈક નોખા પ્રકારની એક બલિદાનની વાત લઈ અને પોતાના પેટાળની માલિપા સંગ્રહીને બેઠો છે। તો આવો હું તમને એ બલિદાનની વાતથી રૂબરૂ કરાવું તેમજ આ વાવના સંપૂર્ણ દર્શન કરાવું। આ વાવ સાથે જોડાયેલી એક કાળજા કંપાવતી બલિદાનની અમર કથા જે છે એ દુનિયાભરના ઇતિહાસને ઢંઢોળી લેવાની છૂટ, પણ મારા વાલા આવી બલિદાનની ઘટના જે છે એ તમને ભાગ્યે જ કંઈક જોવા મળશે। હા, ગુજરાતની ઐતિહાસિક નગરી વઢવાણની માલિપા માધા વાવ માટે થઈને બનેલી આ જે ઘટના જે છે એ કંઈક આવી છે। વઢવાણના રાજમંત્રી એવા માધવ દ્વારા વિક્રમ સંવત 1225ની ફાગણ સુદ છઠ્ઠના દિવસે એક ભવ્ય વાવનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું અને જોત જોતામાં થોડા જ દિવસોમાં ભવ્યાતિ ભવ્ય અતિ ભવ્ય એવી વાવનું નિર્માણ કાર્ય જે છે તે પૂરું થયું। પરંતુ દુર્ભાગ્યવશ 12 વર્ષના વાણા વીતી ગયા પણ વાવની માલિપા કોઈ પણ દિવસ પાણી ના આવ્યું અને પાણીના અભાવને કારણે પશુ પંખી જે છે એ મરવા માંડ્યા। માનવી જે છે એ હિજરત કરી અને દૂર દૂર જવા લાગ્યા અને એમ કહેવાય કે દુષ્કાળની પરિસ્થિતિ બની, માણસોને પાણી પીવા માટે મળતું નથી, ઢોર ઢાખર જે છે એ ભૂખાને તરસ્યા મીંડા મરવા અને એવા જ સમયે કીડા મકોડાની જેમ માણસો પણ મીંડા મરવા અને દુષ્કાળ પીડ્યો ભાઈ।
પણ કેવો દુષ્કાળ કે ગાયે મકોડા ભરખ્યા અને સ્ત્રીએ ભરખ્યા બાળ, આ વળવેલો લાખા ફૂલના તારા દેહમાં પીળો દકાળ. અરે સજ્જન ખેરું ખેરું થયા, એક વાડજો વાચ, કો હોરઠ, કો માળુએ અને કો મરધર કો કચ્છ. આ મવાડા મરધર તણા એ તો ગુર્જર ખંડ ગયા, પછી છોરું ને ઢોરું છંડિયા, જેથી પાંતરીહા પડ્યા. પણ સાહેબ એ દુષ્કાળ હતો કેવો કે મેલ પીડ્યો છે પણ નોતરો હુકમ મહારાજનો જમાનો આજનો, દુષ્ટ વારોગને ભરેલો દાજનો, ધણી ત્રિલોકને એહેવું ધારવા મોકલો જે ઘોરી જગતને મારવા. કે કાળજી દેશના ઘેર ઉજળ કર્યો, પ્રથમના ભાગમાં ન્યાથી પરવીડો, ધડી ધોડી અને રેટ વિશે કર્યો, પ્રાચીય ફોજળી હાથ આટા ફેર્યો. અરે ઓખો બરડો એને ચડાવ્યો ઉરમાં, ન્યાથી ગયો હાલારને મંડી ગયો ગોંડલે બુંબારા પાડવા, જુનાણા ન્યાથી હલાવ્યા જાળવા, ન્યા રહ્યો નહીં બળદિયો કોઈને નાડવા, ન્યાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા. પછી ગજવી ભુજને માર વાડે ગયો, થાનકે થાનકે ઘણો હરાડો થયો. એ તો લોટો જોટો કરી અને માલ સિંધનો લ્યો, પછી એને કરાચી જઈ અને મુકામ જબરો ગયો. ત્યાં બંદરના વાણને મંડી ગયો બોળવા, ઢંઢોળી મેદની મીંડો ધમ રોળવા, વાગડના લોકને રીયુને રોળવા. અરે વણિકને રૂની ત્રાજવે ત્રોળવા. વળી ગાળે વઢવાણને મંડી ગયો બુજવા, ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા, રે 36 નો ના દીધો બુજવા, તા ઘેકારી આવ્યો મલકને પૂજવા. આવી એમ કહેવાય કે દુષ્કાળે હાક ડાક બોલાવી ભાઈ. અને ચિંતાવશ એમ કહેવાય કે રાજાએ જ્યારે રાજ જ્યોતિષીને બોલાવ્યા કે જ્યોતિષી તમે જુઓ કે આ વાવની માલિપા પાણી કેમ નથી આવતું. ત્યારે સાહેબ એ જ્યોતિષીએ એ વાવનું નિરીક્ષણ કર્યું અને પછી એક તારણ કાઢ્યું કે આ વાવની માલિપા જો કોઈ નવ દંપતી સ્વેચ્છાએ પોતે બલિદાન આપશે તો આ વાવની માલિપા પાણી આવશે. ત્યાં તો એમ કહેવાય કે નગરની માલિપા હાહાકાર મચી ગયો કે કોઈ નવ દંપતી કે જે તાજા પરણેલા હોય અને સ્વૈચ્છિક રીતે બલિદાન આપવાનું છે તો એવા કોણ તૈયાર થાય. પણ સાહેબ કહેવાય છે કે ગામની માલિપાથી વઢવાણ નગરની માલિપાથી કોઈ નવ દંપતી જે છે એ સ્વેચ્છાએ બલિદાન આપવા તૈયાર થયું નહીં. અને સાહેબ કહેવાય છે કે માણસનો માણસ ધોખો કરે તો એનું દુઃખ લગાડાય, પણ માણસનો જ્યારે ઈશ્વર ધોખો કરે ત્યારે કઈ એનું દુઃખ ના લગાડાય. પણ સાહેબ એવું પછી કહેવાય છે કે આ વાતની જાણ રાજાના કુંવર એવા અભયસિંહજીને ખબર પડી. ત્યારે અભયસિંહજી અને તેમના પત્ની એટલે કે તેમના રાણી એમણે નક્કી કર્યું કે અમે બંને એમ કહેવાય કે આ વાવની માલિપા અમારું બલિદાન આપીશું. અને જે દિવસે કુંવર અભયસિંહજી પોતાના પત્ની સાથે બલિદાન આપવા માટે વાવ તરફ જાય છે ત્યાં તો એમ કહેવાય કે હજારોની સંખ્યામાં નગરજનો જે છે તે પોતાના રાજકુંવર એવા અભયસિંહજી અને રાજકુંવરીના અંતિમ દર્શને પધાર્યા. અને આખી વાવ જે છે તે કુંવર અને કુંવરીના જે જયકારથી મંડી ગુંજવા ભાઈ. અને આ બંને દંપતીએ એમ કહેવાય છે કે જ્યાં વાવની માલિપા પેલો પગ મૂક્યો ત્યાં 12 વર્ષથી જે વાવની માલિપા પાણીનું ફોરું જોવા નહોતું મળતું એ વાવની માલિપા પાણીના ફુવારા મીડ્યા છૂટવા. અને જેમ જેમ રાજકુંવર અને રાજકુંવરી જે છે તે ધીરા ડગલા દેતા આ વાવની માલિપા ઉતરતા ગયા, તેમ તેમ પાણીના સ્તર જે છે તે ઊંચા આવતા ગયા. અને પછી એમ કહેવાય છે કે છલ ભરેલી વાવની માલિપા તેઓ કંઈક અદ્રશ્ય થઈ ગયા. અને આજે પણ આ વાવ જે છે તે વઢવાણની ધરતીની માલિપા પોતાના ભવ્યાતિ ભવ્ય બલિદાન અને પોતાના વારસાને વાળગતી અને સદીઓથી વાતાવરણના જાગ ઝીલતી અડીખમ ઊભી છે. આ ઘટના અને આ વાવ પરથી ઘણા બધા ગુજરાતી ફિલ્મો પણ બન્યા છે અને ઘણા બધા ગીતો અને લોકગીતો પણ પ્રચલિત છે. તો વાલા દર્શક મિત્રો, આ હતો માધા વાવનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ તેની સાથે જોડાયેલી ઘણી બધી વાતો. તો હું તમને બે હાથ જોડીને વિનંતી એટલી કરું છું મારા વાલા કે જ્યારે પણ તમે વઢવાણની માલિપા આવો ને ત્યારે આ માધા વાવના દર્શન કરવાનું ક્યારેય ન ભૂલતા. ફરી મળીશું બીજા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ, જય મા ભારતી.